રામચંદ્ર કૌશલ્યા માતાને મળવા ગયા. કૌશલ્યા માતાએ જયારે રામચંદ્ર ભગવાનને જોયા ત્યારે કૌશલ્યા માતા થોડા સ્તબ્ધ થઈ ગયા કે રામ, રાજોપચારનું તિલક, રાજ્યાભિષેકનો મુગટ, છત્ર ચમર એવી કોઈ શોભા તારી પાસે નથી, તારો શું રાજ્યાભિષેક નથી થયો? ત્યારે ભગવાન રામચંદ્રજી કહ્યું કે મને તો મહારાજે એટલે કે દશરથ રાજાએ મોહે દિના કાનન રાજુ, મને તો જંગલનું મોટું રાજ્ય મળી ગયું છે, એટલે હવે મારે તો અહીંયા રહેવાનું નથી. આ વાત જયારે કૌશલ્યાને ખબર પડી ત્યારે કૌશલ્યાની શું પરિસ્થિતિ થઈ છે? કૌશલ્યા માતા સાહજિક રીતે સહન નથી કરી શક્યા. જે માણસની પ્રકૃતિ એવી જ પ્રકૃતિ એમણે ધારી છે. એટલા માટે તુલસીદાસજી લખે છે કે કૌશલ્યાને ખબર પડી ગઈ કે રાજકારભારમાં શું ખટપટ થાય છે, તો એમણે કહ્યું કે ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી, ભઈ ગતિ સાપ છછુંદરી કેરી. ધર્મ અને સ્નેહ એ બંનેની વચ્ચેના ભયંકર યુદ્ધ મનમાં ચાલવા માંડ્યું. એને ખબર પડી ગઈ કે આ કૈકેયીએ કંઈક કર્યું છે, અને કૈકેયી એમની પાસે ઈર્ષા અત્યાર સુધી રાખીને શું શું કર્યું તેનો ખ્યાલ તો હોય જ, અને રાજકારભારમાં કેવા ખટપટ ચાલે છે એનો પણ ખ્યાલ હોય. એ વખતે શું કરવું? કૌશલ્યા ધારત તો કરી શક્યા હોત, જેમ કૈકેયીએ માંગણી કરી એમ કૌશલ્યા માંગણી કરી શક્યા હોત કે એનું રાખવા માટે એનું વચન રાખો છો તો મારું વચન રાખો, હું એ રાણી છું. અથવા તો કૌશલ્યા એવું કરી શક્યા હોત, એમને કાંઈ કરવાનું નહોતું, અયોધ્યાવાસીને ખાલી સપોર્ટ જ કરવાનો હતો કે તમે તમારે કરો, બળવો પોકારો, હું તમારી સાથે છું, એટલું જ કહેવાનું હતું, અનુમતિ જ આપવાની હતી. શું કરવું? મારા દીકરા પર થતો આ અન્યાય એ ચલાવી લેવો કે મારે મારો પતિવ્રતાનો ધર્મ અથવા તો ભગવાન અને સંતના વચન એને મારે મુખ્ય રાખવા? આનું યુદ્ધ કેટલું એમના અંતઃકરણમાં થયું. લાગણી અને સિદ્ધાંતનું આ યુદ્ધ છે, તો લાગણી અને સિદ્ધાંતનું યુદ્ધ કેટલું એમના મનમાં થયું. તો તુલસીદાસજી લખે છે કે ભઈ ગતિ સાપ છછુંદરી કેરી. સાપ એ છછુંદર ગળ્યો હોય એવી ગતિ થઈ ગઈ. દરેકના જીવનમાં આવા બે પ્રસંગો આવતા હોય છે કે જયારે બે માર્ગ હોય કે આ કરું કે આ કરું, આમ કરવું કે તેમ કરવું. પૂજ્ય મોહન સ્વામી બહુ સરસ સમજાવે છે કે આવા પ્રસંગમાં શું કરવું. તો એમણે એ વાતને કરી કે વોટ ઇઝ રાઈટ અને હુ ઇઝ રાઈટ. વોટ ઇઝ રાઈટ, શું સાચું છે? હુ ઇઝ રાઈટ, કોણ સાચું છે? હુ ઇઝ રાઈટ જયારે વાત આવે ત્યારે હુ ઇઝ રાઈટ ની અંદર વ્યક્તિના ન્યાય અન્યાય પર વાત જશે, હક ઉપર વાત જશે, અને વોટ ઇઝ રાઈટ એ ફરજ ઉપર વાત જશે, ભગવાન અને સંતના વચન પર વાત જશે. જો વોટ ઇઝ રાઈટ નું પહેલું પગથિયું પૂજ્ય મોહન સ્વામી તો ઘણું ઊંડાણપૂર્વક આની બધી વાતો કરે છે, હું તો બહુ સ્થૂળ સમજી શક્યો છું એટલે એ રીતે વાત કરું છું. તો સ્થૂળ રીતે જોઈએ તો વોટ ઇઝ રાઈટ નું પહેલું પગથિયું કહ્યું છે કે ઉકેલ તરફ જવું. જો લાગણી તો એમને પણ થઈ હતી કે કૈકેયીની સામે વિદ્રોહ કદાચ થઈ જાય તો કરી નાખીએ, પણ એ વખતે કૌશલ્યાએ પોતાની લાગણીને દબાવી દીધી અને એને કહ્યું કે રામ, તું જંગલમાં જા, કારણ કે પિતાની આજ્ઞા પાળવી એ તારી ફરજ છે. આટલું બોલતા બોલતા તો કૌશલ્યા વાલ્મીકી રામાયણમાં આવે છે કે લથડિયું ખાઈ ગયા. ભગવાન રામચંદ્રજી માંડ માંડ એમને ઉભા રાખ્યા અને એને ભેટી પડ્યા. કઈ માં સહન કરી શકે પોતાના દીકરાને મોકલવામાં? પણ આટલી લાગણી એને દબાવી દીધી. આખું કુટુંબ એ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લે છે કે પહેલો વિચાર એ કર્યો કે ઉકેલ તરફ ગતિ. એ જ વાત સીતાએ ચર્ચા નથી કરી કે કૈકેયીએ શું કર્યું, હરામડીનો ટાંટિયો તોડું કે આમ તેમ કેવું, કશું નથી કર્યું. સીતા કશું આવું બોલ્યા નથી, કૈકેયીનો એક શબ્દ પણ બોલ્યા નહીં. અત્યારે પ્રશ્ન ઘરમાં થયો છે ને એનો ઉકેલ શું છે? ઉકેલ એ છે કે મારે રામને મદદ કરવી. લગભગ મારા જેવા શું કરે છે કે નાનો પણ કોઈ પ્રશ્ન હોય ને પ્રશ્નને પંપાળે ને એને પહોળો કરે અને એની વાત કરીને એમાંથી આનંદ લે. પૂજ્ય મોહન સ્વામી એને સેલ્ફ પીટી કહે છે કે એમાંથી આનંદ લેવા પ્રયત્ન કરે. કોઈક માંદાને જોવા જઈએ ને તો એટલું બધું માંદો વર્ણન કરતો હોય, એ તો બિચારો ખરેખર માંદગીનું વર્ણન કરતો હોય, એપેન્ડિક્સનો કોઈ દુખાવો હોય ને બિચારાને ઓપરેશન થયું હોય તો વાત કરતો હોય કે બહુ દુખે આમ તેમ. તો મારો જેવો જોવા જાય ને તો શું કે હા પેટમાં દુખે નહીં, ખરેખર દુખે. મને પણ પરમ દાડે એટલું દુખ્યું હતું, પણ તે 2 કિલો સૂકી ભાજી દાબી હતી એનું દુખ્યું હતું પૈસા.
અને આને છે ને એપેન્ડિક્સ નો દુખો કાંઈ ફેર હોય કે નહીં? પણ આપણા દુઃખને ગાવાની એટલી બધી ટેવ છે આપણને, અને એમાંથી એટલું સુખ લેવાની ટેવ છે. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં કલશોર. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. તો દુઃખને જ ગાયા કરીએ છીએ. દુઃખને ગાઈને પ્રશ્નની ઉકેલ તરફ નથી જતા, પ્રશ્નની અંદર ગૂંચવાતા રહેવામાં આનંદ પામીએ છીએ. તો કૌશલ્યાએ એ ના કર્યું. એને પણ લાગણી તો આ થઈ જ હતી, પણ સિદ્ધાંત ઉપર ગયા કે મેં સિદ્ધાંત નક્કી કર્યો છે, મારે ધર્મ પ્રમાણે જ ચાલવું છે, મારે સાધુતાના માર્ગે જ ચાલવું છે, મારે પ્રમુખ સ્વામી મહારાજના જ માર્ગે ચાલવું છે. અમે નક્કી કર્યું છે. તો કૌશલ્યા માતા સિદ્ધાંત ઉપર ગયા, સીતાજી સિદ્ધાંત ઉપર ગયા, ઉર્મિલા સિદ્ધાંત ઉપર ગયા. એ જ પ્રસંગ જયારે સુમિત્રાને આવ્યો, લક્ષ્મણ રજા લેવા ગયા જયારે સુમિત્રા માતા પાસે, ત્યારે રામાયણમાં લખે છે કે સુમિત્રા માતાને તો બધી ખબર જ હતી, અને એમને તો ધૂનેવું શીરું, માથું ધૂણાવ્યું કે આ શું થઈ ગયું, આ કેવી ભયંકર પરિસ્થિતિ અમારા ઘરમાં આવી ગઈ કે આની અંદર એમાં લખે છે, એમને વિચાર આવી ગયો, પાપીની દિનહ કુદાવું. આ પાપીણી કૌશલ્ય કૈકેયીએ અત્યારે ખરેખરો દાવ ખેલી લીધો. પણ શું કરે છે? ધીરજ ધરે હુકુ અવસર જાની. એમણે જોયું કે અવસર નથી અત્યારે પ્રશ્નને પહોળા કરવાનો, પ્રશ્નને આગળ કરવાનો. આ તો પ્રશ્નને ધારી રાખે. ભાઈ ભાઈના લગ્ન ઝઘડા થયા હોય કે કાં તો ભાગ છૂટા પડ્યા હોય ત્યારે કઈ બોલ્યા ના હોય, પણ જયારે લગ્ન એના છોકરાના થાય ત્યારે ભાઈ ન આવે. એક બાજુ ઓલાને પોંખવાનો સમય આવી ગયો હોય, અને એમાં પાછું ઓલાને પૂછવા જાય કે ભાઈ નથી આવતો, તો ઓલો બચારો સમજાવવા જાય કે ભાઈ સાહેબ કે ત્યારે એ વખતે તે મને કેમ આટલો ભાગ નહોતો આપ્યો. આ બધું જમા કરી રાખીએ છીએ. સાસરીમાં જે કહ્યું કે અમે ઉધારનો ચોપડો રાખતા જ નથી, ને જો આપણા ઘરમાં સંવાદ થાય છે ત્યારે આપણે શું કહે છે કે સારું સમય આવશે ત્યારે અમે તમને કહેશું. એનો અર્થ શું થાય છે કે તમે મને જે શબ્દ કહ્યા છે એને હું અત્યારે જમા રાખું છું, અને વ્યાજ સહિત તમને ડબલા જોરે પાછો આપીશ, ડબલ જોરે. એનો અર્થ એવો. તો આ રીતે કુઅવસર જાની, એને એક શબ્દ સુમિત્રા બોલ્યા ને, અને એમણે કહ્યું કે લક્ષ્મણ તું જા, તારે જવું એ તારી ફરજ છે, અને જો તારે રામની સેવા કરવી હોય તો એ માનજે કે તારા માટે જ રામ વનમાં જાય છે. જો આખા કુટુંબમાં વોટ ઇઝ રાઈટ સિદ્ધાંત ઉપર જો જવાનો પ્રયત્ન કરશું ને, તો આપણને એકબીજાની સમજવાની કોશિશ કે મોટું મન રાખે એના ઉપર આગળ વધી શકીશું. નહીં તો પ્રશ્ન વધ્યા જ કરશે. હમણાં એક પ્રશ્ન આવ્યો છે કે મહંત સ્વામી કહ્યું કે અસલ રીત એટલે કઈ રીત? એટલે ભાઈ આ સવારના પોરથી આ વાત થાય છે પ્રમુખ સ્વામી મહારાજના 4 વાક્ય. હવે કેટલી રીતો ગોતવાની છે? એ જ વાક્ય, એ જ રીત છે, સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતી નાન્ય પંથા વિદ્યતે એના, બીજો કોઈ માર્ગ જ નથી આના સિવાય. હવે તો કહેવાનું શું છે કે નહીતર કોઈ માર્ગ જ નહીં સૂજે અને અથડાતા રહેશું. એટલે પહેલી જરૂરિયાત એ છે કે સૈદ્ધાંતિક થવું જીવનમાં. અને સૈદ્ધાંતિક થવું એટલે કે પહેલા ઉકેલ તરફ જવું. કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ શું છે? માથાકૂટ મૂકી દો, બહુ પોળો કર ના કરો. આ તો ખાલી રાતના 3 વાગે ઉઠી ગયા હોય એનું 15 મિનિટ વર્ણન કરતા મેં જોયા છે માણસો કે હું 3 વાગે ઉઠી ગયો, પછી મને એમ થયું કે કેટલા વાગ્યા, ને પછી વળી આમને તેમને કેટલું લંબાવે પાછું એનું. લે હવે ભાઈ 3 વાગે ઉઠી ગયો તો પાછો જોકા ખાઈને હોઈ ગયો ભાઈ હું પડખું ફરીને. એમાં હું મોટું વાત એટલી બધી હતી. પણ આપણી વાતો એને એટલી બધી લંબાવીએ છે કે એનાથી આપણે ઉકેલ તરફ ગતિ નથી થતી. તો ઉકેલ તરફ જવું એ વોટ ઇઝ રાઈટ નું પહેલું પગથિયું છે. બીજું પગથિયું શું છે એ ભરત શીખવાડે છે. જયારે દશરથ રાજા એનો અગ્નિ સંસ્કાર કરીને ભરત પાછા આવ્યા, અને એ વખતે દશરથ રાજા એનો અગ્નિ સંસ્કાર કરીને પાછા આવ્યા ત્યારે મંથરા એ મહેલના દરવાજા આગળ ઊભી હતી, અને કઈ બહુ રાજી થઈ ગઈ હતી કારણ કે પોતાનો દાવ સફળ ગયો હતો. એટલે મંથરાને ઘણા બધા ઘરેણા ભેટ આપ્યા હતા, અને મંથરાને ઘણા વખતે આટલા બધા ઘરેણા ભેટ મળ્યા એટલે બધા જ પહેરીને ઊભી હતી. વાલ્મીકીજી લખે છે કે કેવી લાગતી હતી મંથરા? તો રજ્જુ બધા ઈવ વાનરી, દોરડેથી વાંદરી બાંધેલી હોય એના જેવી લાગતી હતી. તો શત્રુઘ્ને જયારે જોઈ મંથરાને ત્યારે એનો પિત્તો ગયો, અને શત્રુઘ્ને એને જોડવા માંડ્યા, અને એટલું બધું એને મારવા માંડ્યા શત્રુઘ્ન
એનાથી કૈકેયીને દયા આવી ગઈ ને કૈકેયીએ શત્રુઘ્નને કહ્યું કે તું છોડ. શત્રુઘ્ને કહ્યું કે હું નહીં છોડું. ત્યારે કૈકેયીને થયું કે આ નહીં છોડે, એટલે કૈકેયી તરત ભરતને બોલાવી લાવ્યા અને કહ્યું કે આને તું કે ભાઈ આને છોડી દે. ત્યારે ભરતે એને કહ્યું કે આવી રીતે ભાઈ તું છોડી દે, કારણ કે તને તો આ મંથરાને મારવાનું મન થાય છે, પણ મને તો આ કૈકેયીને મારી નાખવાનું મન થાય છે. આ બધાનું કારણ એ છે. પણ હું એમ કેમ નથી કરતો કે જો આપણે આવું કંઈક કરશું તો રામ આપણા પર રાજી નહીં થાય, અને જો રામ રાજી નહીં થાય તો આપણે જીવ્યાનો કોઈ અર્થ નહીં રહે. જો ઉકેલ કયો, કોઈ પણ પ્રશ્ન આવે એની અંદર પહેલા તો ઉકેલ તરફ ગતિ દે, પછી ઉકેલ શું છે? તો ઉકેલ એ છે કે ભગવાનને સંતને પૂછતા રહેવું કે તમે કઈ રીતે રાજી થાવશો. દરેક વાતની અંદર યોગીજી મહારાજ વાસણ ઉટકતા રહે, વાસણને કલાઈ કરતા હતા, એની અંદર પણ વારંવાર ઓલા ભગવાન દાસને પૂછ્યા કરે કે બાપા રાજી થાશે ને? નાની નાની બાબતોમાં હું આ જે કરું છું એમાંથી બાપા રાજી થશે? જો આ ઉકેલ તરફ જવાય તો મધ્યના 11મા વચનામૃતમાં મહારાજ કહે છે કે કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય. કર્મ માત્ર એટલે મારું ખાવાનું કર્મ, મારું સુવાનું કર્મ, મારું હરવા ફરવાનું કર્મ, એ પણ ભક્તિરૂપ થઈ જાય. મહારાજે કહ્યું કે ગ્રહસ્થ હરિભગતના વ્યવહાર પણ ભક્તિરૂપ થઈ જાય. કર્મ માત્ર. જો હું જે કરું એની અંદર ભગવાનને સંતને વારંવાર માથે રાખતો જાઉં, એ કેમ રાજી થશે એના પર જો હું વિચાર કરું તો મને પછી કોઈ ભય ના રહે, કોઈ શંકા ના રહે, કોઈ ચિંતા ના રહે. ગમે એટલું પરિણામ વિપરીત આવે ને તો પ્રમુખ સ્વામી મહારાજની જેમ આનંદથી રહી શકાય. આ મોટા મોટી ટેકનિક છે. જો સૈદ્ધાંતિક ભરત સૈદ્ધાંતિક થયા તો જીવનમાં સુખ રહી શકે. સુમિત્રા કૌશલ્યા સૈદ્ધાંતિક થયા, એને લીધે જીવનમાં સુખ આવ્યું. એટલા સૈદ્ધાંતિક દશરથ રાજા ન થઈ શક્યા, એટલે જીવનની અંદર એમના કુટુંબમાં 3 પ્રશ્ન થયા. એમાં દશરથ જેટલા કારણભૂત થયા. એમાં 3 જે કારણની અંદર 3 કારણ એ કે દશરથ સૈદ્ધાંતિક ન થઈ શક્યા. એના 3 કારણ. એક તો એમને વાસના ખેંચી ગઈ, બીજું એ તટસ્થ ન રહી શક્યા, ત્રીજું એ નિખાલસ ન રહી શક્યા. અને કુટુંબમાં એને લીધે જ પ્રશ્ન થયા. ભગવાન રામચંદ્રજીને રાજ્યાભિષેક કરવાનો છે, એની રાત્રિએ સારા સમાચાર આપવા માટે દશરથે જવું જોઈએ કૌશલ્યાના મહેલ તરફ. રામાયણ વાંચીએ ત્યારે એમ થાય કે આના કરતા આમ 2 પગલા ભર્યા કરતા ખાલી આટલી જ દિશા બદલાઈને આમ 2 પગલા ભરી લીધા હોત તો, કૌશલ્યાના મહેલ તરફ જતા રહ્યા હોત તો કોઈ વાંધો ન આવત. પણ વાલ્મીકીજી લખે છે આપણે કોઈ મોટા ભગવાનના ભક્તના દોષો દેખાડવા પ્રયત્ન નથી કરતા, પણ એનામાંથી શું શીખવાનું છે એ પ્રયત્ન કરીએ છીએ. તો વાલ્મીકીજી લખે છે કે રાજા કેવા હતા? મન્મથ શરૈહિ વિદ્ધ કામ વેગા વશાનુગમઃ. કામ દેવતાના બાણથી વિંધાયેલા, કામના વેગથી વશ થયેલા એવા હતા. તો તુલસીદાસજી પણ એ જ વાત લખે છે કે જે માણસ દેખહુ કામ પ્રતાપ બડાઈ, જે વ્યક્તિ મોટા મોટા બાણ અને ભાલા અને તલવારને સહન કરી શકે, એને પાછા પડી શકે, એવા માણસને તે રતિનાથ સુમન સર મારે. એ કામદેવના એક ફૂલના બાણથી પડી ગયા. અને રાજા ત્યાં ગયા અને એમાંથી આ પ્રશ્ન થયો. જો પ્રશ્ન કૌશલ્યાને થયો, એ સૈદ્ધાંતિક હતા, એને નક્કી કર્યું હતું કે આ મારા જીવનમાં સિદ્ધાંત. એટલે સિદ્ધાંત નક્કી કર્યો તો એ મુજબ લાગણી દબાવીને વર્તી શક્યા. ભરતે સિદ્ધાંત નક્કી કર્યો કે મારે ગમે તે કરવું તે રામ રાજી થાય એ જ કરવું, તો લાગણી દબાવીને રાજીપાના માર્ગે વર્તી શક્યા અને સાર્થક કરી શકે. રાજા દશરથ એવો કોઈ ચોક્કસ સિદ્ધાંત નહોતા નક્કી કરી શક્યા. ભાવના બહુ સારી હતી. જયારે રામચંદ્રજીને રાજ્યાભિષેક કરવાનો થયો ત્યારે દશરથ રાજાને વિચાર આવ્યો કે જીવન જન્મ લાભ લેવું, હું મારા જીવનનો મારા જન્મનો લાભ લઈ લઉં રામને રાજ્યાભિષેક કરી. રામ રાજ્ય સ્થાપવાની ઈચ્છા તો એને હતી, પણ વ્યક્તિ સિદ્ધાંતિક ન થઈ શકે. એને લીધે આ પ્રશ્ન થયા અને એને લીધે કુટુંબમાં પ્રશ્ન આગળ વધ્યો. સિદ્ધાંતિક ન થાય એટલે સંયમ ન રહી શકે અને સંયમની પાળો તૂટે છે. ને જ્યારે સંયમની પાળો તૂટે ત્યાર પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે ઘરમાં મારા બધા માન રાખે કે મારા ઘરમાં એકતા રહે, શક્ય નથી. સુગ્રીવને રામચંદ્રજીએ મુદત આપેલી હતી
કે આટલી મુદતમાં સીતાજીની શોધ કરી લેજો. પણ સુગ્રીવને એની પોતાની પત્ની રૂમા મળી અને વાલીની પત્ની તારા પણ એ લોકોને વચ્ચે દિયર વટુ કરે એટલે એ પણ એની સાથે પરણી. આવી રીતે સ્ત્રીનો ભોગ બહુ વખત પછી પ્રાપ્ત થવાથી ભાન ભૂલી ગયા અને સુગ્રીવે રામની મર્યાદા ન જાળવી. પછી રામચંદ્રજી લક્ષ્મણજીએ ઠપકો આપ્યો અને પછી પાછી શોધ શરૂ કરી. પણ અંગદ એ જયારે સીતાની શોધમાં નીકળ્યા ને ત્યારે એ લોકોને 1 મહિનાનો સમય આપેલો, 1 મહિનામાં સીતા ન મળ્યા. ત્યારે અંગદ જે ફરિયાદ કરે છે ને એમાં એ કે છે કે મારો બાપ સુગ્રીવ એ તો કામી પુરુષ છે, એની નોંધ છોકરાઓના મનમાં થાય જ, એને પછી એના માટે આદર નથી રહેતો. આપણને એમ લાગે કે છોકરા કાંઈ જાણતા નથી, છોકરાઓ બધું જાણે છે ને બધું કરે છે, એને બધી ખબર પડે છે. ઉકાઈની અંદર ઓલું વિડીયો ચાલતી હતી, સંતોએ વાત કરી, આદિવાસી છોકરા છે, આપણને એમ લાગે કે આદિવાસીમાં શું એટલી બધી બુદ્ધિ હોય. વિડીયો ચાલતી હતી સંસ્થાની સત્સંગ દર્શનમાં રસોડા વિભાગનું કઈ વિડીયો આવતી હતી. રસોડા વિભાગમાં બહેનો સેવા કરે એ સ્વાભાવિક છે, એટલે એ વિડીયો આવતી હતી. ત્યારે સંતોએ કહ્યું કે એક પણ આદિવાસી છોકરો પડદા તરફ નો જોતો તો અમારી તરફ જોતો હતો કે અમે શું કરીએ છીએ. આટલી નોંધ આપણા છોકરાઓ આપણી પાછળ લેતા હોય છે. હમણાં જ પરદેશ યાત્રામાં ગયા, બ્રહ્મદર્શન સ્વામી એક ઘરમાં મહેનત કરી, છોકરો સાવ સત્સંગમાં પેલા મંદિરમાં સૂતો કરતો હતો ને આવતો બંધ થઈ ગયેલો. છોકરાને બોલાવ્યો, સમજાવ્યો, બધું કર્યું અને પૂછ્યું મુખ્ય કારણ શું આપ્યું. આપણને એમ કે છોકરો જુવાન થઈ ગયો છે એટલે બધે આમ જગતના રાગે ચડી ગયો એટલે નથી આવતો. છોકરાએ કહ્યું કે મારા મા બાપ મંદિરે જાય છે પણ ઘરે આવીને અભાવ અવગુણની જ વાતો કરે છે. એનાથી મને એમ થાય છે કે જો આ મંદિરે જઈને આ જ ધંધો કરવાનો હોય તો મારે શું કામ જવું. જો કેટલી અસર થાય છે વર્તનની મા બાપની, એના દરેકના ઉપર એ અસર થાય છે. તો એટલા માટે આ સંયમ એ જરૂરી છે. મુંબઈની અંદર છોકરા મા બાપે સંતોને ફરિયાદ કરી કે અમારા છોકરા ભણતા નથી બરાબર ને આમ, તેમને બાળ મંડળમાં નિયમિત છે, તમે સમજાવો. સંતો મળ્યા છોકરાને, છોકરા કે અમારો ટીવી જોવામાં ટાઈમ જાય છે. મા બાપને કહ્યું કે ભાઈ ટીવી બંધ કરી દો. એટલે ટીવી એને દેખાડતા જ નથી, શું ખોટી વાત કરે છે. ટીવી એ લોકો જોતા જ નથી, એ વાત ખોટી છે. એટલે છોકરાને બોલાવ્યા. છોકરા કે એ વાત સ્વામી સાચી છે, મારા મમ્મી પપ્પા કે છે, પણ એ જ મુખ્ય પ્રશ્ન છે. કે શું પ્રશ્ન? કે મમ્મી પપ્પા પોતે રૂમમાં બેસીને ટીવી જુએ છે અને રૂમનું બારણું બંધ કરી દે છે, અમને બાજુની રૂમમાં ધકેલી દેશે, ત્યાં બારણું બંધ કરી દેશે અને કે અંદર બેઠા બેઠા લેસન કરો. હવે અમને ટીવી જોવાની ઈચ્છા થાય છે એટલે અમે શું કરીએ છીએ, 2 રૂમની વચ્ચે થોડું વેન્ટિલેશન છે એટલે ટેબલ પર ખુરશી પર ટેબલ મૂકીને અમે ઉપર ચડીને જોઈએ છીએ અને એક જ જણ જોઈ શકે એટલે અમે વારા પાડ્યા છે, 5 મિનિટ આને જોઉં, 5 મિનિટ આને જોઉં. 3-4 છોકરા હતા એટલે 2 છોકરા ને 1 છોકરી. એમાં કહો કે બહુ સરસ દ્રશ્ય આવ્યું, બહુ સરસ સીન આવ્યો એટલે ઓલાને ટાંગો ખેંચે, મને જોવા દે. કે એની જ માથાકૂટમાં કે છે અમે લોકો છે ને આ વાંચી શકતા નથી. મા બાપ જ્યાં સુધી સંયમ નહીં કેળવે ને ત્યાં સુધી આપણે અપેક્ષા રાખશું છોકરા પાસેથી તો એ નહીં થાય. ને અસંયમપણે વર્તું ને તો રાક્ષસ સંસ્કૃતિ છે જે રાવણમાં કે શૂર્પણખામાં દેખાય. તો કહેવાનું શું છે કે જો સૈદ્ધાંતિક નહીં થઈએ તો અસંયમ ખેંચી જશે અને પ્રશ્ન ઉભા કરશે. જો સૈદ્ધાંતિક નહીં થઈએ તો દશરથ કૈકેયીને રાજી કરવા જાય, આને રાજી કરવા જાય, બીજાને રાજી કરવા, કારણ કે એક વખત ભગવાનને રાજી ન કર્યા ને એટલે બધાને રાજી કરવા પ્રયત્ન કર્યા જ કરવા. ને આ દુનિયામાં કોઈ રાજી થતું નથી, એ પાછું હકીકત છે. તો એની અંદર ભગવાનને સંતને રાજી કરવા પ્રયત્ન ન કરે એટલે બધાને રાજી કરવા પ્રયત્ન કરે, એમાં તટસ્થ ન જ રહી શકે. તો દશરથ પોતે મુખ્ય માણસ છે, ત્રણે રાણી પ્રત્યે એને તટસ્થ રહેવું જોઈએ પણ તટસ્થ ના રહી શક્યા. કઈ પ્રત્યે વધારે ભાવ, વધારે પ્રેમ, વધારે દેખાડતા રહ્યા અને એને લીધે કઈ આખું એને વચનના ઝાપટામાં લઈ લીધા અને એની અંદર આખા ઘરની અંદર પ્રશ્ન આવ્યો. નિખાલસ ના થઈ શક્યા. કુટુંબની અંદર નિખાલસ થાય તોય પ્રશ્ન હલ થાય. પણ એમને એમ કે આ કઈનું વધારે રાખું છું અત્યાર સુધી સમજાવી પટાવીને, પણ છેલ્લે કંઈક વિરોધ કરશે તો એટલા માટે એને કઈકઈને કહ્યું નહોતું કે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનું છે. તુલસી રામાયણમાં આવે છે કે એમણે એવું કહ્યું કઈકઈને કે આવી રીતે મેં સબ કિન્હ તોહી બિન પૂછે તેહી તે પરે હું મનોરથ છું છે. હું તને પૂછ્યા વગર મેં કર્યું એના લીધે જ મારા મનોરથ પડી ભાંગ્યા અને એટલા માટે કહી ન શક્યા. વાલ્મીકી રામાયણમાં આવે છે કે ખાસ એટલા માટે કઈનો ભાઈ યુધાજીત અને જનક રાજાને
એ સ્વયંવરના વખતે બોલાવવા, રાજ્યાભિષેકના મંત્રીઓનો મંડળને પ્રશ્ન પૂછ્યો ત્યારે બોલાવવામાં આવ્યા નહોતા. એનું કારણ જે હતું કે આ લોકો કદાચ વિરોધ કરે, એમાં જનક તો વિરોધ ન કરે પણ યુધાજીત વિરોધ કરે, અને યુધાજીતને કહેવાય કે મેં જનકને નહોતા બોલાવે, એટલે એ બધું સાચવા માટે રાજાએ યુક્તિ કરી. ઘણી વખત ઘરમાં આપણે આવી યુક્તિ પ્રયુક્તિ કરીને આપણે શીખવા માંગીએ છીએ અથવા તો કામ કરાવી લઈએ છીએ, પણ આપણી યુક્તિ પ્રયુક્તિ બહુ લાંબી નથી ચાલતી, એ ખુલ્લી પડી જ જાય છે. અને જ્યારે ખુલ્લી પડે છે ને ત્યારે વિશ્વાસઘાત જે થાય છે ને એને કોઈ રીતે પૂરી નથી શકાતું. એક વખત વ્યક્તિના અંતરમાં વિશ્વાસઘાત થઈ ગયો કે આ માણસ ખોટા બોલો છે અને ખોટું કરે છે, એ વિરોધ નથી કરતી પણ એને અંતરમાંથી ભાવ નીકળી જાય છે, અને ભાવ નીકળી જાય પછી એકતા રાખવા માટે ગમે એટલો પ્રયત્ન કર્યો હોય તો ન રહી શકે. નિખાલસ થવામાં 100% પ્રશ્ન છે કે સામેવાળો વિરોધ કરે ત્યારે શું કરવું, એ પ્રશ્ન છે. પણ જો ભગવાન અને સંતને માથે રાખીને નિખાલસ થયા હોય ને તો ભગવાન ને સંત મદદ કરે જ. તો દશરથ રાજા સૈદ્ધાંતિક ન થયા એટલે આ પ્રશ્ન રહ્યો એમના જીવનની અંદર, અને એટલે એની અંદર આ પ્રશ્ન રહ્યો. તો અગત્યનું છે કે સૈદ્ધાંતિક થવું, તો એકબીજાને સમજવાની કોશિશ કરશે, તો મોટું મન રાખવું, એ વિચારોની ઉપર આપણે જઈ શકશું. મારે જીવનને મારી ખાલી લાગણીઓ, કોક વાર મને ખાવાની લાગણી થઈ જાય, કોક વાર ટીવી જોવાની લાગણી થઈ જાય, કોક વાર ફરવાની લાગણી થઈ જાય, કોક વાર વિષય ભોગવાની લાગણી થઈ જાય, એ લાગણી દોરવાવું નથી. મારે ભગવાન અને સંતના વચનના આધારે સૈદ્ધાંતિક થવું છે. તો રામચંદ્રજીની જેમ સુખ લેવાશે. જયારે કઈ રામચંદ્રને વાત કરી કે તારે જવાનું છે જંગલમાં, ત્યારે રામચંદ્રજી હસી પડ્યા. મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ, રામ સહજ આનંદ નિધાન. રામ સહજ આનંદ નિધાન હતા, એ સહજાનંદ થયેલા હતા. એમણે પોતાનો આનંદ સાહજિક રાખેલો હતો, એનો આનંદ બીજાના આધારે નહોતો. આપણો આનંદ બીજાના આધારે છે, એટલે બધા નાના મોટા પ્રશ્ન થયા કરે છે. આપણો આનંદ બીજાના આધારે છે. આપણે એવા કપડાં નથી પહેરતા કે જે આપણને અનુકૂળ છે, આપણે એવા કપડાં પહેરીએ છીએ કે આ કપડાં જોઈને બીજો મન શું કહેશે. આપણે એવા વાળ ઓળીએ છીએ કે આ વાળ જોઈને મને બીજો શું કહેશે. આપણે એવા ચશ્માની ફ્રેમ પસંદ કરીએ છીએ કે બીજાની ઉપર મારો કેવો વટ પડશે. એનો અર્થ શું થાય છે કે હું બીજાના હાથનું રમવાનું રમકડું છું. બીજો મારા સ્કિન ટાઈટ પેન્ટ પહેરીને રાજી થતો હોય તો હું સ્કિન ટાઈટ પહેરીશ, ભલે પછી ભારતીય સિસ્ટમ પ્રમાણે બેસવામાં ફર કરતું ફાટી જાય, પણ એ જ પહેરીશ. અહીં આપણે જોઈએ છે વૈશાખ મહિનો હોય ને, વૈશાખ મહિનાની અંદર ધોમ ધકતા તાપમાં અખાત્રીજ પછી લગનગાળો શરૂ થાય, એમાં ઓલો કોટ પેલો પેન્ટ ને શર્ટ ઉપર કોટ ચડાવે ને પાછો ટાઈ પહેરે. એટલે ભાઈ બફાઈ જઈશ, કે ભલે બફાઈ જતો પણ બીજા આગળ વટ પાડવો છે. તો સહજાનંદ નથી થયા. પ્રમુખ સ્વામી મહારાજ સહજાનંદી છે, એટલા માટે એમના જીવનની અંદર રામચંદ્ર જેવો પ્રશ્ન આવે તો પણ એ મનની અંદર આનંદ પામી શક્યા. 74માં સ્વામીનું ભયંકર અપમાન થયું. અપમાનની અંદર સ્વામીજીને પૂછ્યું, બાપાને ડાયરી લખવા આપી કોઠારી સ્વામી, તો બાપાએ લખ્યું કે જો આપણને આત્મારૂપ જાણતા હોય તો આવવા જવાનું રહે જ ક્યાં, આવવા જવાનું છે જ ક્યાં. જો આ આત્મારૂપની સમજણ એ સૈદ્ધાંતિક, એ સહજાનંદ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ ગયા ને મુંબઈમાં સ્વામી એવી બધી કથા કરી, પ્રથમનું 74મું સમજાવીને કે ભગવાન અને સંત જેમ રાખે એમ રાજી રહેવું. આત્મા અને પરમાત્માનો આ બે વિચાર, આ સિદ્ધાંત છે ને, જીવનમાં ક્યારેય પ્રશ્ન નહીં આવવા દે. એ પોતાના વ્યક્તિગત જીવન માટે કે કૌટુંબિક જીવન માટે. આ સૈદ્ધાંતિક રીતે દશરથ ન થઈ શક્યા એટલે પ્રશ્ન થયો. છેલ્લે દશરથે બધું